સજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય. યોગી બાપા ગોંડલમાં બિરાજતા હોય ત્યારે ટપાલ લખી દીધા પછી સાંજે મંદિરના વિશાળ કેમ્પસમાં નવી નવી જગ્યાએ જઈને બિરાજે, આનંદ કરાવે, કોષ્ઠી કરે, પ્રસાદ વેચે અને સ્મૃતિનું સુખ આપતા. એક વખત વાડીમાં બાપા બિરાજ્યા હતા ને એક થાળીમાં પેંડાનો અને બીજી થાળીમાં ચણાના ઓળાનો પ્રસાદ આવ્યો. બાપાએ તો બધાને પ્રસાદ વહેંચવા માંડ્યો. થોડી વારમાં તો બંને થાળી ખાલી થઈ ગઈ અને અમે બાકી રહી ગયા. બધા તો પ્રસાદ જમવામાં લીન હતા, પણ અક્ષરધામ નિવાસી મોહનભાઈ આજગિયાને ખ્યાલ આવી ગયો કે બાપાની પ્રસાદી મેળવવામાં પ્રભુદાસભાઈ એકલા જ બાકી રહી ગયા છે. એટલે એમણે તરત જ બાપાને કહ્યું કે બાપા, આ સેવક પ્રસાદમાં રહી ગયા. બાપા તરત જ બોલી ઉઠ્યા, એને પ્રસાદ જમવા કરતા દર્શનમાં વધુ આનંદ છે. એને આનંદ છે બીજાને પ્રસાદ જમાડવાનો. એમ કહી બાપા હસવા લાગ્યા. શિષ્યને ગુરુમાં કેવો માલ મનાયો હશે. જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય.